લોકસભાની ચૂંટણી આવી રહી છે ને ત્યારે ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને અંતર્ગત 300થી પણ વધુ શિક્ષકો ભાજપમાં જોડાયા છે। આ પહેલા પણ જો આપણે વાત કરીએ તો 300થી વધુ જે ડોક્ટરો હતા તેઓ આ અભિયાન અંતર્ગત ભાજપમાં જોડાયા હતા અને હવે ફરી એક વખત 300થી વધુ જેટલા જે શિક્ષકો છે તેઓ ભાજપમાં જોડાયા છે। ભાજપ દ્વારા જે પક્ષ જોડો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેને અંતર્ગત 300થી વધુ જેટલા શિક્ષકો આ ભાજપ સાથે જોડાયા છે। લોકસભા ચૂંટણીની પહેલા ભાજપનું 10 લાખથી વધુ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પક્ષ જોડો અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેને અંતર્ગત 300થી વધુ શિક્ષકો ભાજપમાં જોડાયા। પ્રાથમિક માધ્યમિક શાળાના શિક્ષકોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં જોડ્યા તો શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, મંત્રી સત્યેન કુલાબકરે શિક્ષકોને ભાજપના ખેસ પહેરાવ્યા। આ પહેલા 300થી વધુ ડોક્ટરો ભાજપમાં જોડાયા હતા અને આગામી સમયમાં વકીલ વર્ગ તેમજ સીએ વર્ગને પણ જોડવામાં આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। માટેના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। વડોદરામાં સૌથી ઝડપથી જે કામ કરે છે એવા માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ એના પ્રતિનિધિઓ આજે મોટી સંખ્યામાં જોડાયા છે। ત્યારે આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જેના માધ્યમથી થયું છે એવા શિક્ષક સંઘના કન્વીનર નવીનસિંહ જેતાવતજી, પ્રશાંતભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી અને સમગ્ર ટીમને ખૂબ અભિનંદન। 23 વર્ષ સુધી વડોદરા શહેરમાં તબીબી આલમમાં શિક્ષક તરીકેની મેં જવાબદારી નિભાવી છે અને આજે મોટી સંખ્યામાં જ્યારે શિક્ષકો મારી સાથે જોડાયા છે ત્યારે મને ખૂબ આનંદ અને ગર્વની લાગણી છે।